શ્રીજી મહારાજે વરતાલના 19મા વચનામૃતમાં વાત કરી છે કે જ્યારે આ મનુષ્યને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાન ભગવાનના સંત એ અખંડ આ લોકની અંદર વિચરતા હોય છે. વળી સંત કબીરજીએ પણ એમના એક દોહામાં વાત કરી છે કે સાધુ તો ચલતા ભલા વહેતા ભલા નીર. જેમ નદી છે એ પોતાના ઉદ્ગમ સ્થાનથી જ્યારે નીકળે છે અને દરિયાને મળે છે એ દરમિયાન એને ઘણા બધા અવરોધો આવતા હોય છે. ઘણી બધી વિષમ વિકટ પરિસ્થિતિમાંથી એને પસાર થવાનું થતું હોય છે. પણ નદી ત્યારે એક જ નિશાન રાખે છે કે હું કેમ કરીને દરિયા સાથે મારું મિલન થાય. એમ જ્યારે આ સંત આપણા વિસ્તારની અંદર આ લોકની અંદર વિચરતા હોય છે ત્યારે એમના મનમાં પણ એક આ શુદ્ધ ભાવના હોય છે કે કેમ કરીને મારા યોગની અંદર જે કોઈ જીવ આવે એને હું ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવું. તો એવા બધા આશયથી આ સદ એ આપણા વિસ્તારની અંદર વિચરતા હોય છે. એવા વિચરણના પ્રસંગો અને એ બધી પરિસ્થિતિ આપણા વિસ્તારની અંદર કેવી હતી એની આપણે થોડીક આજે વાત કરીશું. હવે આપણે કૃણાલભાઈ જે વાત કરી એ ખરેખર વિચારવા જેવી છે. કારણ કે સંતનો પ્રભાવ અદ્ભુત હોય છે. સંત પરમ હિતકારી આપણે કહીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું છે એને જોતાં એવું લાગે છે કે એ જે સુક્તિ છે સંત પરમ હિતકારી એ સાર્થક થઈ છે. 1954માં અથવા 54 પહેલાંની વાત કરીએ, અહીંયા દાદરાનગર હવેલીમાં સેલવાસમાં ખાસ કરીને પોર્ટુગીઝનું રાજ હતું. ભારત સ્વતંત્ર થયો, પરંતુ કેટલાક ભારતના પ્રાંતો એમાં દાદરાનગર હવેલી, ગોવા, પોંડિચેરી એવા કેટલાક પ્રદેશો હતા જે પોર્ટુગીઝના શાસન હેઠળ હતા. ભારત સ્વતંત્ર થયું, પરંતુ આ જે વિસ્તાર છે એનો કોઈ પણ પ્રકારનો વિકાસ થયેલો નહીં. જે સેલવાસને પોર્ટુગીઝ લોકો સિલ્વાસા કહેતા. સિલ્વા એટલે જંગલ, પોર્ટુગીઝમાં સિલ્વા એટલે જંગલ, અને જંગલનું બહુવચન સિલ્વાસા. એટલે આ પ્રદેશનું નામ જે સિલ્વાસા પડ્યું છે એનું કારણ એ પોર્ટુગીઝો અહીંયા રાજ કરતા ને અહીંયા જંગલ જ હતું. અને કદાચ ગુજરાતમાં રહેનારા માણસોને પણ આ સેલવાસનો દાદરાનગર હવેલીનો વિસ્તાર સ્વામી એ કોઈને ખબર પણ નહોતો. અહીંયાથી વાપીથી લોકો પસાર થાય પણ દાદરાનગર હવેલીનો વિસ્તાર છે એ કોઈને એની કલ્પના પણ ન હોય. યોગીજી મહારાજને રણછોડજી મહારાજ મળેલા અને એમણે યોગી મહારાજને વિનંતી કરી કે સ્વામી કે વાપીની બાજુમાં દાદરાનગર હવેલી સેલવાસનો વિસ્તાર છે અને ખૂબ અવિકસિત છે, અને જો ત્યાં આપણી પાસે તો નવયુવાન સંતો છે, જો એ સંતોનો ઉપયોગ થાય યોગેશ સ્વામી, યોગી મહારાજે કીધું, અરે રણછોડજી મહારાજે કીધું કે જો ત્યાં યુવાન સંતો જાય તો એની અંદર પરિવર્તન આવે. હવે આ પરિવર્તનનો આપણે વિચાર કરીએ પણ ક્યાંથી શરૂઆત કરવી? કારણ કે દાદરાનગર હવેલીનો જે આ વિસ્તાર જંગલનો, હમણાં તો ઘણા બધા જંગલો કપાઈ ગયા છે, એટલે એનું જે ચિત્ર છે એ ખાલી કલ્પના આપણે વર્ણન કરીએ તો જ ખબર પડે. બાકી હમણાં તમે નીકળો તો એ કદાચ પ્રાપ્ત ન પણ થાય. કેવી સ્થિતિ? ગાઢ જંગલ, ભૂખમરો એટલો જ, ખોરાક પાણી મળે નહીં, ડુંગરાળ વિસ્તાર એટલે પાણી લેવાના માટે 4-4, 5-5 કિલોમીટર સુધી એ લોકોએ કોઈ કૂવો હોય ખીણની અંદર તો ત્યાંથી પાણી લાવવાનું. ઢોળાવ જેવો પ્રદેશ એટલે ત્યાં કંઈ ખેતી પણ થાય, ખાસ કરીને નાગલીનો આ રીતના એની ખેતી થતી, બાકી બીજી કોઈ ખેતી થતી નહીં. અને લોકોનો જે નિર્વાહ હતો એ કઈ રીતે થતો? લૂંટફાટ ને ચોરી. કૃણાલભાઈ, હું તમને એક વાત કરું કે આટલો આજે પણ જંગલ વિસ્તાર તો છે જ, પણ એ દિવસ તો એકદમ ગાઢ જંગલ હતું. આજે તમે સેલવાસના દાદરાનગર હવેલીના જે જંગલો છે તો એ જંગલમાં તમે જાઓ તો તમે કલ્પના ના કરી શકો કે અહીં કોઈ પક્ષી રહેતા હશે. હમણાં બહુ ઓછા પક્ષીનો અવાજ આવે છે, પણ ત્યારે પક્ષીઓથી ભરપૂર હતું. પરંતુ ત્યાં એ જ સમયમાં
એટલું બધું આમ સ્કેરસિટી હતી, લોકોને ખાવાનું પીવાનું નહોતું મળતું, જંગલી અવસ્થામાં રહેતા હતા, એટલે બધા જ ગિલોલ ને ગોફણ લઈને ફરતા હોય અને એનાથી એવરેજ માણસ 3 થી 4 પક્ષીઓને મારે, એવરેજ રોજના. હવે રોજના આટલા બધા પક્ષીઓ મરતા હોય તો પક્ષીઓ નામશેષ થઈ જાય. જ્યારે 1986માં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મારે અહીંયા આવવાનું થયું સ્વામી, ત્યારે પરિસ્થિતિ કેવી થઈ કે અહીંયા તો પક્ષીઓનો અવાજ જ નહીં. મને તો એમ હતું કે આમ જંગલમાં જઈશું તો પક્ષીઓનો અવાજ આવશે, પણ કૃણાલભાઈ એવો પક્ષીનો અવાજ પણ ના દેખાય. એનું કારણ શું કે બધા આવી આમ જંગલી દશામાં જ રહેતા હતા, ખાવાનું પીવાનું મળે નહીં. મેં કેટલા એવા પ્રસંગો સાંભળ્યા છે કે ખાવાનું પીવાનું ન મળે તો લોકો ચોરી કેની કરે. ચોરી માણસ તો ધન સંપત્તિની, સોના ચાંદીની કંઈ ચોરી કરે, પણ આ લોકો રોટલાની ચોરી કરતા. ઓહો. શાક ચોરી જાય. કેમ? ખાવાનું ન મળે. અને કોઈને ત્યાં કંઈ કેરી બેરી હોય તો અહીંથી ધરમપુર ચાલતા જઈને ત્યાંથી વેચી આવે. એમ કહેવાય ને કે 200 રૂપિયાની કેરી હોય 10 રૂપિયામાં વેચી આવે. 10 રૂપિયા પણ મળે તો એ લોકોને આનંદ થતો. આવી સ્થિતિ હતી. અહીંયા બાજુમાં જ વાપી છે. અહીંથી એનું અંતર ખાલી 12 કિલોમીટર, 12 થી 14 કિલોમીટર છે. પણ અહીંયાની પ્રજાએ, હું જ્યારે આવ્યો ત્યાંની વાત કરું 1986ની, તો 1986માં કેટલા, હું એમ કહું કે 30 થી 40% માણસો એવા છે કે જેમણે વાપી પણ નહોતું જોયું. અહીંયા દમણનો દરિયો યોગેશ સ્વામી બાજુમાં, પણ બોલો કોઈ દરિયાની વાત સાંભળેલી કે બહુ પાણી હોય, પણ દરિયો નહોતો જોયો. એ બાજુ કોઈ દિવસ ગયા જ ના, નથી. લોકો જાય જ નહીં. દાખલા તરીકે અમે દૂધની, સિંધોની, માંદોની એ બધા પ્રદેશમાં ગયા તો પરિસ્થિતિ આવી જતી. અને હમણાં તો ઔદ્યોગિક વિકાસ થયો, સરકારે પણ આવી રીતના ઘણો બધો પરિશ્રમ કર્યો અને આ જે આવા રિમોટ પ્લેસીસ છે એનો વિકાસ કરવાના માટે સરકારે પ્રયત્ન કર્યો. પણ તે પહેલાં હું તો 1986માં આવ્યો, પણ નારાયણ પ્રસાદ સ્વામી, યોગેશ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, આચાર્ય સ્વામી, એ લોકો બધા જ્યારે વિચરણ કરતા હતા, નારાયણ પ્રસાદ સ્વામી, આચાર્ય સ્વામી, એ લોકો બધા જ્યારે વિચરણ કરતા હતા ને, અને હું આવ્યો ત્યારે પણ લોકો છે ને લંગોટ જ પહેરતા, ખાલી ફક્ત લંગોટ. એટલે ગરીબી પણ બહુ હતી અને લોકોને આધુનિક જે જગત છે એ લોકો એને ખબર જ નહોતી. દે વર રિમોટ, ટોટલી રિમોટ. જે ઇતિહાસમાં લખાયું છે કે આદિવાસી, હા, જે આદિવાસીનો પહેરવેશ એ લોકોએ જાળવી રાખેલો, એ લોકોએ જાળવી રાખેલો. તમારા ઉકાઈમાં પણ દેવરત્ન સ્વામી એવું હશે? ના સ્વામી, અમારા વિસ્તારમાં એવું નથી. અમારો વિસ્તાર ગરીબ ખરો, પણ આ પરિસ્થિતિ નથી. પણ ચોરી બહુ થાય. ઉકાઈની અંદર 1986નો પ્રસંગ કહું તમને. અમારા ઉકાઈમાં કૈલાસભાઈ છે, જ્યારે છાતાલે ચાલુ કરી ત્યારે એક કિશોરને વાત કરી કે તું ચીકુ લઈ આવ. એ ચીકુ લેવા માટે ગયો પણ બટાકા લઈને આવ્યો. એટલે ચીકુ અને બટાકા વચ્ચે શું ડિફરન્સ છે એ પણ એને ખબર, કાંઈ ખબર નથી. એ ટાઈપનો સમય વિસ્તાર. બરાબર. અને એમાં સત્પુરુષોએ વિચરણ હા. કર્યું. મને એક પ્રસંગ યાદ આવે છે, લગભગ 98-2000નો પ્રસંગ છે. સવારે હું મારી નિત્ય પૂજા પૂરી કરીને રસોડાની અંદર સેવામાં ગયો તો પ્રમુખ સ્વામી મહારાજના સેવક સંત દોડતા દોડતા ડોલ લઈને આવતા હતા. અને એ જમાનામાં જે જૂનું મંદિર આપણું સેલવાસમાં છે પરામાં, ત્યાં, અને રસોડાની અંદર ગેસ હતો ને, એ ગેસ પણ જૂના જમાનાનો હતો, સિલિન્ડરવાળો ગેસ અને 2 બર્નરવાળો. તો એમાં ગરમ પાણી મૂકવાનું હતું. તો મને એમ થયું કે સવારની પોરમાં આટલું બધું મોટા તપેલામાં ગરમ પાણીની શું જરૂર પડતી હશે. પછી એમણે પરિસ્થિતિની વાત કરી કે બાપાના ઉતારામાં ગીઝર છે, અત્યારે લાઇટ ગઈ છે, તો બીજો કોઈ ઓપ્શન નથી. જે બેકઅપ પ્લાન હતો એ વખતે કંઈ કામ આવ્યો નહીં. તો સ્વામી એમના ઉતારાની અંદર, બાથરૂમની અંદર સ્નાન કરવા વિરાજ્યા છે અને અહીંયાથી ગરમ પાણી કરીને લઈ જવાનું અને એ પાણી બાપાના બાથરૂમમાં જઈને ત્યાં સ્વામી નાય. તો તપેલી જેમ એમાં તો ગરમ પાણી કેટલું થાય, ને શિયાળાની સમય હતો. તો છતાં એવી પરિસ્થિતિમાં પણ કોઈ પોતાની વ્યવસ્થાને એમણે ગણકારી નથી અને આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એમણે વિચરણ હતું એ અવિરત ચાલુ રાખ્યું છે. પરિસ્થિતિ કેવી સર્જાયેલી હું તમને કહું. આ 1986ની વાત કરું.
એકચ્યુઅલી મારે અહીંયા સેલવાસમાં આવવાનો પ્રસંગ તો હતો નહીં, પણ ગુજરાતની અંદર જ્યારે સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો યોગેશ સ્વામી, ત્યારે બાપાની આજ્ઞાથી અહીંયા મારે મુંબઈથી આવવાનું થયું. હવે આપણે ઘાસનું તણખલું શું કહેવાય એ પણ ખબર નહોતી, પણ સ્વામીએ કીધું કે આ સેલવાસની અંદર ઘાસ બહુ છે એટલે અહીંથી આપણે ઘાસ કાપાવીને ત્યાં મોકલવાનું છે. તો આંબોલીનું જંગલ હમણાં પણ તમે જુઓ તો આંબોલીને માંદોની સિંધોની એ બધા વિસ્તાર જંગલ જ કહેવાય. તો ત્યાં આપણે ઘાસ કપાવવાનું ચાલુ કર્યું અને ઘાસની મોટી મોટી ગંજીઓ બનાવે, એના પૂડા બનાવે ને એ બધું કરીએ. હવે અમને તકલીફ શું હતી, એક તો લોકલ ભાષા આવડે નહીં, એ લોકો આ વાલી બોલે, કોકણી બોલે, અને આ બાજુ જે થોડા સુધરેલા જે કહેવાય એ ધોળી ભાષા બોલે. એ ધોળી ભાષા લગભગ વેરી સિમિલર ટુ ગુજરાતી, પણ કોકણી અને વારલી છે ને એ મરાઠીને થોડું આમ તો સંસ્કૃત જેવી જ કહેવાય, એટલે આદિ માનવ હતા. હા, એટલે એમની ભાષા પણ અને સંસ્કૃત જ હું તમને હતી. કૃણાલભાઈ એ વાત કરું કે આ લોકોની ધોળી ભાષા છે ને એમાં જે ગુજરાતી છે ને, પ્રાચીન ગુજરાતીના જે શબ્દો છે એ બહુ વપરાય, અને સંસ્કૃતના શબ્દો પણ આ કોકણી ભાષામાં, વારલીમાં અને ધોળી ભાષામાં સંસ્કૃત શબ્દોના પણ પ્રયોગો છે. પણ આપણે બધી વસ્તુ તો એકદમ સમજ ના પડે. હવે એ આપણે જે ઘાસ કાપતા હતા તો આ બધા ચોર વૃત્તિવાળા માણસો, જેમ કીધું ને ચોરવાડ, તો ઘણી આપણી 300-400 એકર જંગલનું આપણે ટેન્ડર પાસ કરેલું, અને એમાંથી બધું ઘાસ કપાવીને દરરોજની 19 ટ્રક આપણે સૌરાષ્ટ્રમાં મોકલતા. આપણા કેટલ કેમ્પ હતા એ વખતે. બોચાસણ, માટલાદરા 86 એ વખતની વાત કરું. તો આ છેડેથી પેલા છેડે જવું હોય તો આપણે અડધો-પોણો કલાક લાગે. ઓહો હો. એવડું મોટું જંગલ અને ગાઢ જંગલ, એમાંથી આપણે ઘાસ કાપવાનું. અમે આંટા મારીએ, ફેરા કરીએ, પરંતુ આ આદિવાસીઓ એટલા બધા એક્સપર્ટ કે ખાલી ફક્ત હું આંટો મારીને ત્યાંથી પાછો જાઉં ને તો અડધું એકર જેટલું ઘાસ છે ને કપાય અને ઠેકાણે પડી ગયું હોય. ઓહો. બોલો આ તમને, અને ઘણી વખત હું આદિવાસી પાછળ દોડ્યો હોઉં ને તો પકડાઈ જાય ને એ બી કે લોકો શું કરે, દાંતરડા ફેંકી દે ને કે અમે તો ખાલી અહીંથી પસાર થતા હતા, આવું ખોટું બોલે. એવા અમે 50 થી 60 દાંતરડા ભેગા કરેલા, ફેંકેલા. એટલે આવી ચોર વૃત્તિવાળા. અને આપણે કલ્પના કરી શકાય, એક વખત તો હું ને અરવિંદભાઈ ખડોલીના આપણા નિર્દેશક છે ને, એમની સાથે અમે મેટાડોરમાં જતા હતા અને રિમોટ જગ્યા પરથી પસાર થતા હતા. તો આદિવાસી અમને ઘેરી લીધા અને વ્યવસ્થિત રીતે અમારા પર તો જાણે આમ લૂંટનો સામાન અમે લઈને જતા હોય એવી રીતના અમારા પર તો આમ લૂંટ જ ચલાવીએ. પછી અરવિંદભાઈ હતા, એમણે કીધું કે ભાઈ આ એ લોકોની ભાષામાં કીધું, કોકણી ભાષામાં કે વાલી ભાષામાં જે રીતે કહેવાતું હોય સમજાતું હોય કે ભાઈ આ તો સંતો છે અને આ લોકોની પાસે કંઈ હોય નહીં, આપણું કલ્યાણ કરવા માટે, ભલું કરવા માટે આવ્યા છે. ત્યારે માંડ છૂટ્યા, અડધો-પોણો કલાક માથાકૂટ કરી. ઓહો. હા, આવી પરિસ્થિતિ. અને આ બાજુ તમે સેલવાસથી ખાનવેલ બાજુ જાઓ તો 7 માળિયાનો રસ્તો છે. ધોળે દિવસે માણસને લૂંટે, ધોળે દિવસે તાર બાંધી દે અને આમ કોઈ પસાર થતું હોય એટલે અથડાય, લૂંટીને નીકળી જાય. આ અહીં બાજુમાં સીલી ગામ છે, જ્યાં પ્રમુખ શાહી મહારાજે પહેલી વખત કુટીર મંદિરમાં પ્રતિષ્ઠા કરેલી પટમૂર્તિ. તો એ સીલી ગામમાં દરરોજ કોઈને કંઈ ને કંઈ તોફાન મસ્તી હોય જ, મારામારી, મર્ડર પણ. તત્કાલીન એક મામલતદાર હતા, કોટવાલ સાહેબ એમનું નામ. તો એમણે કહ્યું કે જ્યારથી પ્રમુખ શાહી મહારાજ અને સ્વામિનારાયણના સંતો આ વિસ્તારમાં ફરતા થયા અને અહીંયા કુટીર મંદિર બનાવ્યું, પ્રમુખ શાહી મહારાજ ત્યાં સ્વયં ગયેલા, યોગેશ સ્વામી પ્રમુખ શાહી મહારાજ ત્યાં ગયેલા. અને ત્યાં સ્વામી એક નાનું અમથું કુટીર મંદિરમાં ખાલી ચિત્ર પ્રતિમા પધરાવેલી. અને પછી સંતોનું વિચરણ ત્યાં થતું રહ્યું. નારાયણપ્રસાદ સ્વામી ત્યારે ત્યાં બહુ વિચરણ કરતા. તો એ વિચરણથી શું ફાયદો થયો કે જે ચેપ્ટર કેસ, મારામારીના જે કેસ કહેવાય, એ કેસ લગભગ આમ જેને કહેવાય 80%થી 10-15% આવી ગયું. આ તો સરકારી રેકોર્ડ કહે છે કે સ્વામિનારાયણ સંતોનો આવો પ્રભાવ. એટલે કહેવાનું શું કે આપણે ખબર ના પડે. અરે એક વખત અમે મેટાડોર લઈને ગયેલા અને અમે સભા ચાલતી હતી અને સભા પૂરી થઈ તો અમારા ડ્રાઈવરે ગાડી ચાલુ કરી તો ગાડી ચાલુ ન થાય કે સ્વામી પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, અરે કે ડીઝલ ખલાસ થઈ ગયું. મેં કહ્યું ડીઝલની ટાંકી તો આપણે ભરીને આવ્યા.
પછી ત્યાં જોયું તો અમારું ડીઝલનું ઢાંકણું હતું ને એ બહાર નીકળી ગયેલું અને કોઈ આદિવાસી અમારી ચાલુ સભાએ એની કાર્ય કરી લીધું. હવે તમે વિચાર કરો કે આ વ્યક્તિને આપણે શું કહેવું. પણ સંતોનો જે પ્રભાવ છે એ પ્રભાવ આપણે દેખાય. હા, એક વસ્તુ છે, તમે આદિવાસી વિસ્તારમાં જાઓ ને સ્વામી કૃણાલભાઈ, તો પરિસ્થિતિ શું, એ લોકોની પાસે કંઈ ના હોય તો લાકડું હોય ને તો લાકડું પણ આપણે બેસવા માટે આપે કે લ્યો તમે આના પર બેસો. અને ઘણી વખત તો અમને એવો અનુભવ થયો હોય કે મહારાજ અમે બેઠા હોય અને તરત જ બે આવી ત્યાં ગ્લાસ લઈને મૂકી દે કે મહારાજ કે તાજી જ કાઢેલી છે. મેં કહું આ શું છે? કે તાળી છે. હવે એ લોકોને બિચારાને સન્માન કરવું એમ, એ લોકોને એમ થાય કે આપણે સન્માન કરીએ, રોજ પીતા હોય ને હા, એટલે રોજ એવું પીતા લાગે હોય. કે અને આ મહેમાન આવે એટલે એ એને આપવાનું લોકોને એમ. તાળી આપવાની જ હોય. તો આવી પરિસ્થિતિ હતી. નારાયણપ્રસાદ સ્વામી ઘણી વખત વાત કરતા કે જ્યારે અહીંયા સેલવાસની અંદર વિતરણ કરવા માટે આવતા ત્યારે આપણી પાસે તો કોઈ એવો બેઝ હતો નહીં. એટલે વાપીમાં આપણા સત્સંગી બંધુ જસભાઈ અને એમના દીકરા દિલીપભાઈ, પછી તો બીજા પણ એમના દીકરા પેલા ગિરીશભાઈ ને બધા છે ને, કમલેશભાઈ ને જનકભાઈ ને બધા છે. તો સવારે એક બસ આવે, એ બસમાં સંતો અહીં આવી જાય અને સાંજે જે બસ પાછી જાય એ બસમાં જવાનું. અને બસમાં બધા લોકો આ માછલા ને એ બધું હોય. તો હવે આ બીજું તો કોઈ સાધન હતું નહીં એટલે સવારે એક બસ આવે ને સાંજે એક બસ જાય. આવી પરિસ્થિતિમાં સંતો આવતા અને ત્યાંથી થેપલા ને સૂકી ભાજી લઈ આવતા. અને હમણાં તો ઘણી બધી વ્યવસ્થા સારી થઈ, પણ ત્યારે તો નારાયણપ્રસાદ સ્વામી કેવી રીતના, મને નારાયણપ્રસાદ સ્વામી ઘણી વખત વાત કરેલી કે ચિન્મય સ્વામી અમે તો ચાલતા ને ચાલતા 10-10, 12-12 કિલોમીટર જતા અને જંગલમાં જતા, ટેકરા ચડતા, ખાડા ઉતરતા અને લોકોને ત્યાં જઈએ. ઘણી વખત તો એવી દશા થાય કે અમે સભા, એટલે કે નારાયણપ્રસાદ સ્વામી કહે છે અમે સભા કરતા હોય ને તો પીને જ આવે તો કે એ મહારાજ તું વાત કરે તો બરાબર, પણ તું મારી વાત સાંભળ. હા, આવું જ્ઞાન આપે આપણને. આપણે આ રામુભાઈનો પ્રસંગ છે સ્વામી એવો જ છે ને. સ્વામી ખાલી એક બાળક એમને કહ્યું કે બાપા મારે ઘેર પધારશો, તો એ તો ગજબનો પ્રસંગ છે. હા, એ ગજબનો પ્રસંગ છે. હવે થયેલું શું કે સ્વામીએ એમને વાત કરી, એટલે રામુએ વાત કરી કે સ્વામી મારા ઘરે તમે આવશો? એ સ્વામી કે આવીશું. એને પૂછ્યું કે કેટલું આમ ક્યાં કેટલું છે? તો કે અહીંયા જ 2 ખેતર. એટલે આદિવાસીઓને માટે 2 ખેતર એટલે શું, 2 કિલોમીટર હોય ને એ 2 ખેતર. અહીંયા એમને કિલોમીટરનો અહીંયા શબ્દમાં જ એ લોકો એવી રીતના પ્રયોગ કરતા હોય. તો સ્વામી ત્યારે છે ને કારમાં હતા અને સેલવાસથી નીકળ્યા. એમનું ગામ મોટી તંબાડી. તો વચ્ચે છે ને નાળું આવ્યું. હવે નાળામાંથી તો આવી રીતના બળદગાડું જઈ શકે, હા, માણસો ચાલતા જઈ શકે, આટલું પાણી હોય, પથરા હોય, પણ કાર ન જઈ શકે. એટલે સ્વામીએ પૂછ્યું કે રામુ તારું ઘર કેટલું દૂર છે? તે કે અહીંયાથી ઉતરીને આપણે જઈએ ને તો અહીંયા બાજુમાં જ, અહીંયા જ સાંકે તો આપણે ચાલી નાખીએ. એટલે સ્વામી ત્યાં નીચે ઉતર્યા. તો સ્વામી ઘણું બધું ચાલ્યા, લગભગ 1 કિલોમીટર જેટલું ચાલ્યા ને. તે કે કેટલું? તે કે અહીંયા જ. પછી એક ગાળાવાળો જતો હતો. તો આપણે જસભાઈને બધા હતા ને, એમણે પેલા ગાળાવાળાને કીધું કે ભાઈ જરા ઊભો રાખને. તે કે અમારા સ્વામીને આ તંબાડી જવું છે તો બેસાડશે? તો ઘાસ હતું, અરે ઘાસની પરાળ હતું, એના પર સ્વામીને બેસાડ્યા. અને એકાદ સંત બેઠા ને બીજા બધા 2-3 સંતો એ ચાલતા હતા અને હરિભક્તો પણ ચાલતા નીકળ્યા. અને રામુ સ્વામી કે રામુ તું ગાળામાં આવી જા. હવે આ તો એક તો ધૂળવાળો રસ્તો હતો જ અને આમ મુસાફરી ચાલુ થઈ ગાળાની અંદર ને કંઈ ખાડા ટેકરા બધા હોય એટલે એક તો ગાળાનો અવાજ આવે. અને દેવયોગે એવું થયું કે એક ભરવાડ છે ને તે લગભગ 100-150 ઘેંટા લઈને, બકરા લઈને જતો હતો. એટલે એની ધૂળ, એટલી બધી ધૂળ ઉડે કે વાત ના પૂછો. ગાળાનો ખખડાટ અને પેટ પણ આમ પેલો હલવલાટ, પેચોટી ખસી જાય એવું. હા, પેચોટી ખસી જાય એવી દશા. અને પછી સ્વામી એમને ત્યાં ગયા અને એને ત્યાં બહુ આમ રાજીથી ત્યાં સ્વામી બેઠા કે આ તારું ઘર? તો એનું ઝૂંપડા જેવું ઘર. આજે તો સારું ઘર થઈ ગયું છે, પણ ત્યાં ઝૂંપડા જેવું ઘર હતું. અને ત્યાં સ્વામીએ પધરામ કરી. બાજુમાં એક હનુમાનજીનું મંદિર હતું, હનુમાનજીનું મંદિર. અને ગામના લોકોને એની અંદર આસ્થા. તો એમણે કીધું કે બાપા અમારું મંદિર છે. તો કે સ્વામી કે બાજુ અહીંયા ઘર અને મંદિર અહીંયા. એટલે સ્વામી કે ચાલો આપણે ત્યાં જઈએ. પછી સ્વામી ત્યાં ગયા. પરિસ્થિતિ કેવી હતી ખબર?
એનું નામ પંચમુખી હનુમાન કેવી રીતના પડ્યું એ તો મને ખબર નથી, પણ લોકો જે બાજુ મુખારવિંદ છે ને એ બાજુ આંખ પાછળ ચોંટાડેલી, આ બાજુ ચોંટાડેલી એવું હતું. તો સ્વામી કે મુખારવિંદ આ બાજુ છે તો આંખ આ બાજુ હોવી જોઈએ કે નહીં? હા, એ લોકોને ખબર જ નહીં. એટલે આટલા બધા અભૂત હતા, આસ્થા હતી, પણ પરિસ્થિતિ આવી હતી. એટલે પ્રમુખ શાહી મહારાજે આવી સ્થિતિમાં આમ વિચરણ કર્યું એ બહુ મોટી વાત કહેવાય. સંતોએ ખાસ કરીને નારાયણ પ્રસાદ સ્વામી, આચાર્ય સ્વામી એ લોકોએ જે વિચરણ કર્યું ને તો કલ્પનાતીત. એટલે મોડ ઓફ ટ્રાન્સપોર્ટની જે આપણે વાત કરીએ છીએ કે સાધન મળ્યું, ન મળ્યું તો ચાલતા ગયા અને પછી બળદગાડું મળ્યું. જેટલા એ વખતના સમયમાં એક જ પધરામણીમાં બાપાએ ત્રણનો ઉપયોગ કર્યો, પણ એક બાળકને સ્વામી એ વખતે રાજી કરી લીધો. અને એવું જ હિંમતનગર બાજુ પણ થયું, સાબરકાંઠામાં મહંત સ્વામી મહારાજનું. મહંત સ્વામી મહારાજે સંતોને કીધું કે ભાઈ એ બાજુ વિચરણ કરતા હતા કે આપણે પેલો જે વાલિયા છે ને ઘરે પધરામણીમાં જવું છે. તો સંતોએ કીધું કે સ્વામી ત્યાં સુધી ગાડી નહીં જાય. સ્વામી કે જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી. સ્વામી આગ્રહ જ રાખ્યો કે ના જવું જ છે. અને સ્વામી નીકળ્યા. હવે થોડેક સુધી ગાડી ગઈ, પછી તો ગાડી જાય એવું જ નહોતું. અને સ્વામી કે તો ચાલતા જઈએ. હવે ચાલતા ગયા બાજુ નાળું આવ્યું ને એમાં પાણી હતું. સંતો કે સ્વામી અમે તો ઉતરી જઈશું, તમે કેમ ના ઉતરશું? સ્વામીની ઉંમર લગભગ એ વખતે 75-76 વર્ષની ઉંમર. કે તમે ઉતરો તો હું ઉતરી જઈશ. સ્વામી પણ ઉતર્યા. પછી સંતોના હાથ પકડીને ઉપર ચડ્યા અને ત્યાં ગયા ત્યારે ખબર પડી કે હજી 2 કિલોમીટર ચાલવાનું છે. ઓહો, પણ તોય સ્વામી આવી પરિસ્થિતિમાં પણ ગયા. તમે મહંત સ્વામી મહારાજની વાત કરીને તો જો જ્યારે મહંત સ્વામી મહારાજ એ પણ જ્યારે મુંબઈથી અહીંયા વિચરણ કરવા માટે આવતા ત્યારે સેલવાસ આવતા અને સેલવાસમાં સવારની બસમાં આવી જાય અને મહંત સ્વામીને તો ચાલવાની ઝડપ બહુ હતી અને ગમે તેટલા ખાડા ટેકડા એ ચડી જાય. અને એમની ધીરજ છે ને, મહંત સ્વામી મહારાજની ધીરજ ગજબની ધીરજ. એ આદિવાસીને ત્યાં જઈએ આપણે એમ થાય કે પધરામણી છે તો ઉતાવળ કરી નાખે, એવું કંઈ નહીં. એમને પૂછે મૂકે. એક પધરામણીમાં અમે ગયેલા અને બધું ઝૂંપડા જેવું ઘર હતું અને એ બિચારાનો આગ્રહ હતો કે સ્વામી આવે તો સારું. હવે સ્વામીનો કાર્યક્રમ એકદમ પેક હતો, પણ એ ભાઈનો બિચારાનો લક્ષ્મણભાઈ સામરવાણી મારે એમને આગ્રહ હતો કે સ્વામી મારે ત્યાં આવે. તો મહંત સ્વામી મહારાજ સાથે અમે બંને જણા ગયા અને એમણે થોડુંક ફ્રૂટ ને બધું બિચારાએ ગમે તેમ કહીને ભેગું કર્યું હશે. મેં ધરાવ્યું ભગવાનને અને પછી સ્વામીને મેં આપ્યું. મેં કહ્યું સ્વામી પ્રસાદ. તો મહંત સ્વામી મહારાજ બેઠા ત્યાં. પછી મેં તો બધું આમ પધરામણીનું પૂરું થઈ ગયું એટલે પેકઅપ કરીને આપણે તો ઊભા થવા. તો મહંત સ્વામી મહારાજે કીધું કે બેસો, કે આ બિચારાએ કેટલી બધી તૈયારી કરી છે, આપણે 2 મિનિટમાં બેસીને અહીંથી નીકળી જઈએ તો એને કેવું લાગે, બેસો. સ્વામી એને ત્યાં 20 થી 25 મિનિટ બેઠા અને બધું એમને પૂછ્યું કે તમે શું કરો છો, કેમ કરો છો, તમારી ખેતીવાડી કે નોકરી ધંધો, ઘરની અંદર બધે ફર્યા. એની જે કોઠી હતી ટિપિકલ એના પર હાથ નાખ્યો, એના પર ફૂલ પધરાવ્યા. પછી પાછળ પેલી ચોકડી હતી ત્યાં ચોકડીમાં ગયા કે અહીંયા તમારો તે ક્યાં, બસ અહીંયા નાહવાનું ને અમારે કપડાં ધોવાનું આટલું ઝૂંપડા જેવું ઘર. પણ સ્વામીને એવો કંટાળો ના આવે. હવે એમની ધીરજને આપણે પહોંચી ના શકીએ. બહુધા લોકમાં આપણે સ્વામી આમ એવું જોયું છે કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, કોઈ નામી વ્યક્તિ હોય, કોઈ મોટી વ્યક્તિ હોય, કોઈ વગવાળી વ્યક્તિ હોય, તો એને ત્યાં પધરામણી કરવાની હોય કે મુલાકાત કરવાની હોય તો લોકો સમય આપતા હોય અને એમની સાથે વાતચીત કરતા હોય. પણ હવે ગામડાની વ્યક્તિ હોય અને એની પાસે તો એટલી બધી વાતચીત કરવાના કંઈ શબ્દ પણ ન હોય, કોઈ વાતચીત પણ ન હોય, છતાં એના જીવનમાં ઊંડો રસ લે અને એની સાથે આટલી બધી વાત કરે. આ પ્રસંગ પરથી આપણને એવો ખ્યાલ આવ્યો. કદાચ તમે હાજર હશો કે એક વખત મહંત સ્વામી મહારાજ જ્યારે સદગુરુ પદે હતા ત્યારે મહંત સ્વામી મહારાજ સાથે આપણે એક કાર્યક્રમ ગોઠવેલો આ બધું. હા, કૌચામાં. ત્યારે સ્વામી આમ ત્યાં ગયા, થોડી કથા વાર્તા ને બધું થયું. પછી ત્યાં બધા આદિવાસી છોકરાઓ, આપણા સત્સંગી છોકરાઓ હતા અને બીજા બધા છોકરાઓ હતા. તો કે ચાલો આપણે રમીએ. હા, મહંત સ્વામી મહારાજ સામેથી કીધું કે ચાલો આપણે રમીએ. અને પછી મહંત સ્વામી મહારાજ એ લોકોની સાથે રમ્યા તો કોઈની પાસે કંઈક પેલું બોલ ને પેલું બેટ ને બધું, ક્રિકેટના બેટ ને બોલ બરાબર. અને સ્વામી કે લાવો અમે પણ રમીએ. પછી સ્વામી પણ આમ કરીને બોલિંગ નાખે. તો આજે પણ એ જે મહંત સ્વામી મહારાજે આત્મીયતા બતાવેલી તો એ બધા યુવકો યાદ કરે છે કે અમારી સાથે આવી રીતના અનેક જ્યારે હું ત્યારે નહોતો પણ નારાયણ પ્રસાદ સ્વામી ને બીજા બધા સંતો હતા ત્યારે આ બાજુના જે સુરંગી ખડોલી બાજુ પણ મહંત સ્વામીએ વિચરણ કર્યું છે. આ બાજુ રાંધા જે અંતરિયાળી કહેવાય એ અંતરિયાળ પ્રદેશમાં પણ મહંત સ્વામી ગયા છે. અને ખાસ કરીને આ જે સત્સંગનો વિકાસ થયો ને
એના મૂળમાં છે ને તો છાત્રાલય, મહંત સ્વામી મહારાજ અહીંયા સેલવાસમાં છાત્રાલય હતું, કુમાર છાત્રાલય, ત્યાં ઘણી વખત આવ્યા છે. અને ત્યાં બધા યુવકોને કેવી રીતના રોટલી વણવી, છાત્રાલયમાં પહેલાં રસોઈયા નહોતા, જાતે જ જાતે જ બધું કાર્ય બધું કરવાનું. કરવાનું તો પેલા છોકરાઓ રોટલી બનાવે પણ એ લોકોને આવડે નહીં. તો મહંત સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી જાતે રોટલી વણીને એ લોકોને બતાવ્યું છે કે આવી રીતના રોટલી કરવી. અને એ લોકોને બધાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, આ તે. તો જાતે મહંત સ્વામી, ઈશ્વર સ્વામી બધાને શીખવતા. અને અમે બધા જે, અને મારી વાત તો છોડો, પણ મહંત સ્વામી મહારાજ જેવા એમણે બધી ક્યાં ક્યાં સભા કરી છે. હમણાં ત્યાં સેલવાસની અંદર એક હનુમાનજી મંદિર છે, તો ત્યાં એના ઓટલા પર, હમણાં તો એ સારું મંદિર બનાવ્યું છે, ત્યાં ઓટલા પર બેસે અને ત્યાં 5-10 હરિભક્તો કે બેઠા હોય, હરિભક્તો એટલે મુમુક્ષુઓ, એમને પણ કથા કરી છે. અમારા પણ એવા ઘણા બધા પ્રસંગ છે કે અમે ત્યાં જઈએ તો કોઈનું એવું ઘર જ નહોતું કે જ્યાં અમે સભા કરી શકીએ. લાઇટ, ઇલેક્ટ્રિસિટીનો તો તમને વિચાર જ ના આવે, પણ રોડ ઉપર જે લાઇટના થાંભલા હોય ને, ત્યારે ટ્યુબલાઇટની સિસ્ટમ નહોતી યોગેશ સ્વામી, એટલે બલ્બ હોય. તો એ બલ્બનો જે કંઈ પ્રકાશ આવે, અમારે ત્યાંથી જ, અમારા મંદિરમાંથી જ અમારે શેતરંજી લઈ જવાની. એક શેતરંજી પર અમે બેસીએ અને બીજી શેતરંજી હોય એની અંદર એ લોકો બેસે, કોઈક મહિલાઓ હોય એ તો થોડા દૂર બેસે, પણ રોડની અડધો રોડ એના પર બધા અમારી સભા થાય ને લાઇટનો થાંભલો. આ રીતે 5-5, 3-3, 4-4 જણા હોય એવી રીતના અમે તો સભા કરી છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે સભા કરી છે. અરે સામરવણીની પ્રતિષ્ઠા થઈ ને, સામરવણી મંદિરની પ્રતિષ્ઠા, એમાં ખરેખરો પ્રસંગ બન્યો. હવે મેં આગળ સૂચના આપેલી કે આપણે સ્વામીને માટે થોડું ઊંચું આસન વગેરે બનાવવું. તો એ લોકોની જે લૌકિક પદ્ધતિ હોય, જે હોય તે સિસ્ટમથી એ લોકોએ જે એ લોકોની બુદ્ધિ દોડાવી, એટલે ઘાસની ઘાસડી હોય ને, એ 2 ઘાસડી ભેગી કરી, એટલે ઘાસડી આટલી ઊંચી તો હોય, એટલે 2 ઘાસડી ભેગી કરી અને એના પર આવી રીતના ગોદડા પાથરી દીધા. અને હું ત્યાં ગયો તો મેં તો દૂરથી જોયું કે આમ સારું છે, આમ સ્વામી બેસી શકે એવું છે, એટલે મેં આમ તપાસ પણ કરી તો બરાબર છે. હવે સ્વામી બેઠા, ભગવાનને માટે પણ આસન હતું તો એના પર ભગવાનને પધરાવ્યા ને સ્વામી બેઠા. હવે પ્રવચનો બધા ચાલુ થયા અને થયું શું કે પેલી 2 ઘાસડી હતી ને, એ 2 આમ ભેગી રાખેલી ને બાપા પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે બેઠા હતા. તો ધીરે ધીરે ઘાસડી ખસતી જાય, બરાબર, અને સ્વામી નીચે આમ જતા જાય. હવે હું તો બધા દોડાદોડીમાં હતો એટલે મને તો બહુ આમ ખ્યાલ આવ્યો નહીં. પછી એકાદ યુવકની દૃષ્ટિ કંઈ પડી કે આવું થાય છે, તો 2 યુવકો 2 સાઈડ પરથી ઘાસડીને ધક્કો મારી અને એ ઘાસડી ભેગી રાખે. સ્વામી ઉપર જ બેસેલા? હા, ઉપર બેઠેલા. અને સ્વામી લગભગ ત્યાં 2.5 કલાક સુધી બેઠા. હવે તમે વિચાર કરો કે આવી સ્થિતિમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન થતું હોય યુનોની અંદર, અને QPR સ્ટેડિયમની અંદર સુવર્ણ તુલા થતી હોય, અને એ પ્રમુખ સ્વામી મહારાજ આવા એકદમ સિમ્પલ સિંહાસન પર બેઠા હોય, આપણે કલ્પના પણ ન કરી શકીએ. આપણે આ તો પ્રસંગ આપણે જોયો છે કૃણાલભાઈ, એટલે આપણે લોકોને કહી શકીએ છીએ કે ભાઈ આવી સ્થિતિમાં તમે તો સ્વામી સાથે ફર્યા છો. મહંત સ્વામીનું 2011માં પંચમહાલ બાજુ વિચરણ કરતા હતા. એ આદિવાસી વિસ્તારમાં, એ વિસ્તારમાં અઠવાડિયામાં સ્વામીએ 7 દિવસમાં 7 મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એમાં આંતરસુબા ગામ છે, એમાં સ્વામી ગયા, પ્રતિષ્ઠા થઈ ગઈ. પછી આપણી પ્રતિષ્ઠા સભા હોય, ફક્ત 30 જ જણા હતા. અને વૈશાખી વાયરાઓ એટલે મંડપ બાંધેલો, મંડપ ઉડી જાય એવું હતું. તો થાંભલે 30 જણા બેઠા, થાંભલા પકડી. હવે આવી સ્થિતિમાં કથા કરવાની હતી. હવે આવી સ્થિતિમાં કથા કરવાની હોય તો એમ થાય કે 5-10 મિનિટમાં બોલી દઈએ, પૂરું થઈ ગયું, તમારા ભગવાન બેસી ગયા નામ તેમ. પણ મહંત સ્વામી મહારાજે 1 કલાક કથા કરી, 1 કલાક સુધી બધાને. અને પેલા લોકો થાંભલો પકડી રાખીને મહંત સ્વામી, હવે બધાની દ્રષ્ટિ પછી આમ બધા બહુ પ્રેમી ભક્તો, મુમુક્ષુઓ બધા, અને શાંતિથી સાંભળે બધા. પણ 1 કલાક સુધી આવી પરિસ્થિતિમાં કથા કરી સ્વામી. પછી સંતોએ પૂછ્યું કે સ્વામી આમાં તો 5-10 મિનિટમાં પૂરું કરો, એટલે બધાને એમ થાય કે હવે પૂરું કરીએ, કારણ કે વાવાઝોડા જેવું છે, મંડપ ઉડી જાય એવું છે, અને તમે કલાક સુધી વાત કરી. ત્યારે મહંત સ્વામી મહારાજે બહુ અદ્ભુત વાત કરી. મહંત સ્વામી મહારાજ કહે કે મહારાજ આ લોકમાં આવ્યા હતા જ એના માટે, જીવોનું કલ્યાણ કરવા માટે, અને સત્સંગ વધે એના માટે. તો એ આપણે પ્રયત્ન કરવાનો, બાકીનું કામ મહારાજનું. પણ આ લોકોની સાથે જે કામ કરવું ને એ બહુ અઘરું હોય. આપણે વ્યસન મુક્તિની વાતો કરતા હોય અને આપણી સામે બેસીને એ બીડી પીતો હોય, અને આપણે એને કહે કે ભાઈ તમે અમે વ્યસનની વાત કરે છે, કે મહારાજ તમે તમારે વાત કરો ને હું સાંભળું છું.
પ્રમુખ સાહેબ મહારાજ કથા કરતા ને અમે બીડી હળગાવે. આવા પ્રસંગો જોયા. પ્રમુખ સાહેબ આપના બરાબર. સ્વામી એવો કોઈ પ્રસંગ આપના વિસ્તારમાં? કુણાલભાઈ સોરી, અમે જ્યાં જ્યાં સભા કરવા જઈએ ને તો મોટાભાગના માણસો દારૂ પીને બેઠા જ હોય, સભામાં જ? સભામાં જ બેઠા હોય ને આપણે વાત કરવાનો અને વધારે સંખ્યા અમારા મહિલાઓની સંખ્યા હોય, નાના 4-8-10 બાળકો બેઠા હોય અને 2 પીધેલા બેઠા હોય. અમુક રિમોટ એરિયા છે. આજની તારીખની વાત કરું છું, મહિલાઓની સંખ્યા વધારે હોય, 6-7 બાળકો હોય, 2 વડીલ હોય, દારૂ પીને પડ્યા હોય. તમારે વાત કરવાની શ્રદ્ધા રાખીને. ઓહો. અને આજની તારીખની વાત કરું. પરિસ્થિતિ કેવી થઈ કે ભલે આ આદિવાસીઓ છે આમ દારૂના માંસમાં વ્યસનમાં એ લોકો ડૂબેલા હતા, જરૂર આપણે માનીએ, પણ એ લોકોની જે ધર્મની આસ્થા છે ને એ સત્સંગ થયા પછી? આ સત્સંગ થયા પછી અને એક વખત જે પકડ્યું ને એ પછી છોડે નહીં. હા. એ પકડ્યું ને પછી છોડે નહીં. પછી તમારે ગમે તેટલું આમ આગળ પાછળ થઈ જાય ને તો એ છોડે નહીં. હવે મારા ડ્રાઈવર તરીકે પેલા મગનભાઈ હતા, હા. એ મૂળ કોકણી, અને એ બિચારા પહેલાં તો એ રાંધા ગામમાં બધા જે છોકરાઓ એના સમયમાં હતા તે કે અમારો આ મગન છે ને તે વધારેમાં વધારે ચકલા મારે, ઓછામાં ઓછા 25 થી 30 ચકલા એને નિશાન કોદાળો પાછું ના પડે, અને કે અમે બધા ભેગા થઈને ચકલા શેકીને ખાઈએ, ઘરેથી મીઠું એવી લઈ આવે. પરિસ્થિતિ હતી? હા, એવી રીતે એ લોકો બધા. અને એ મગન તો એક્સપર્ટ કહેવાય. હે, એને સત્સંગ થયો, એને સંતોના આશીર્વાદ મળ્યા, સ્વામી બાપાના દર્શન કર્યા, એના જીવનમાં પરિવર્તન આવી ગયું. જોજો પરિવર્તન કેવું આવ્યું એ તમને વાત કરું. સત્સંગની દ્રઢતા એટલી બધી કે વાત પૂછો. અહીંયા મોટા મોટી તકલીફ શું છે ખબર? અંધશ્રદ્ધા બહુ છે, ભગત ભોવાનું બહુ છે. એટલે કદાચ કોઈ તમારા ઘરમાં અમથા જ કોઈ લીંબુને મરચાં તમારા ઘરની આંગણમાં નાખી ગયા હોય તો એ માણસને માનસિક સ્થિતિમાં એની એ બરબાદ થઈ જાય. હવે અહીંયાની કોકણી જે જ્ઞાતિ છે એની અંદર એક પ્રથા છે કે જે સગર્ભા સ્ત્રી હોય એને કાળો દોરો એના પેટ પર બાંધવામાં આવે, ને જો પેટ પર કાળો દોરો બાંધવામાં ના આવે તો માં પણ મરી જાય ને છોકરો પણ મરી જાય. આવી માનતા. હા, આવી માનતા. આવા તો બધું કેટલું બધું છે. તો આ મગનભાઈને સત્સંગ થયો, એણે કીધું કે હું દોરો બાંધવા નહીં દઉં. બધા એને કીધું કે તારી આ ઘરવાળી મરી જશે, તારો છોકરો મરી જાય. એ કે ઘરવાળી મરી જાય તોય વાંધો નહીં, છોકરો મરી જાય તો વાંધો નહીં, પણ હું દોરો નહીં બાંધું. અમે ગાંઠી એટલે કંઠી, અમે ગાંઠી પહેરી છે એટલે અમને ભગવાન સ્વામિનારાયણ જુનારા છે ને હમણાં સુધી અમને કાંઈ તકલીફ આવી નથી. તો એ છોકરો આટલો બધો પાકો સત્સંગી થઈ ગયો કે આજે દાદરાનગર હવેલીમાં 27 થી 30 હજાર આપણા સત્સંગીઓ છે કે જે એકદમ નિર્વ્યસની જીવન જીવે છે. આજે કોઈ કંપનીમાં છે ને તો કંપનીમાં પણ કેવું ઇમ્પ્રેશન થઈ ગઈ કે ભાઈ સ્વામિનારાયણવાળો છે ને તો એને રાખીએ. કારણ કે અહીંયા કૃણાલભાઈ પરિસ્થિતિ કદાચ આપને ખ્યાલ નહીં હોય કે કંપનીમાં યોગેશ સ્વામી આમ 100 માણસની જરૂર છે તો એ લોકો 120-130 માણસની ભરતી કરે. તો 130 માણસની ભરતી કરવાનું કારણ શું દેવરત્ન સ્વામી? દરરોજ 30 માણસ તો ન જ આવે, એ દારૂ પીને સૂઈ જાય, એટલે એની એવરેજ છે ને તે 100 આવે, જળવાય રહે. બાકી 130 આવે એવો તો કોઈ રેકોર્ડ જ નહીં. એટલે આ લોકો એટલા બધા આળસુ અને કામ કરવાની વૃત્તિ નહીં. પણ જેમ જેમ સત્સંગ થતો ગયો એવા નિર્વ્યસની થઈ ગયા. બધા નાના નાના છોકરાઓ કેવો સત્સંગ થયો કે એક પેલો રાંધાનો છોકરો નાનો તો સતીશ, એ પોતાના ઘરે માતા પિતા તો બધા મરઘાને માછલાને બધું ખાય, એ છોકરો બહાર 3 ઈંટ મૂકી અને નાની એની તપેલી અને એની અંદર દરરોજ બિચારો ભાત કે શાક બનાવીને ખાય. વિચાર કરો કેટલા વર્ષો સુધી એણે આવું કર્યું. નાના બાળકને પણ એવી પ્રેરણા મળી. એવી પ્રેરણા મળી. એકાદશીના વ્રત કરે, એ તો ગજબનું કહેવાય ને. મને આપણે ત્યાં એકાદશી આપણે કરતા હોય તો શું ફળાહાર ને આને તે બધું હોય, તો એ લોકોને તો કંઈ ફળાહાર જેવું કંઈ હોય જ નહીં. તો બિચારો આખો દિવસ પાણી પીને ભૂખે મરે. પછી તો આપણે જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ આપણે લોકોને મદદ કરતા ગયા, બધું કર્યું. પણ ત્યારે પરિસ્થિતિ આવી હતી, જાતે રસોઈ બનાવે. ઘરમાં માતા પિતા માંસાહાર કરે તો એ બિચારો જાતે રસોઈ બનાવે. અમે બધા બાળકોને શિક્ષણ આપીએ કે માતા પિતાને પગે લાગો. તો એક બાળક ત્યાં બીજે દિવસે માતા પિતાને પગે લાગવા ગયો તો માતાએ એને પિતાએ એને લાત મારી દીધી. તે કે હારો આ મારા પગ પકડીને મને પાડવા આવ્યો. તો એ લોકોને એ ખબર નથી કે ભાઈ આ છોકરો પગે લાગે છે, માવા નથી આવ્યો. સંસ્કારની તો કોઈ વાત જ હા, નથી. એટલે મૂળ તો આવી દશા હતી. પણ એ લોકોમાં જે પરિવર્તન આવ્યું ને, જે એની જે દ્રઢતા આવી એ ગજબની છે.
કે પૂજા કર્યા વગર એ લોકો જમે નહીં, ભગવાનને ધરાવે. માનો કે કોઈ આમ રમવા માટે મને કુડાચાનો એક પ્રસંગ યાદ આવે છે કે આમ તો દુઃખદ પ્રસંગ છે. બસ આ જ સિઝન હતી કેરીની. એ નાના નાના પેલા મરો આવે ને નાની કેરી, એ બધી આમ ત્યાં થાય તો પેલા આંબાવાળી હોય તો બધી નાની નાની કેરીઓ પડતી હોય. તો બધા છોકરાઓ નક્કી કર્યું કે આપણે ત્યાં કેરી ભેગી કરીએ અને ઘરમાંથી આમ મીઠું ને મરચું લાવે ને કાપીને બધા છોકરાઓ ઉજાણી કરે. તો આપણો એક સત્સંગી બાળક એ અને બીજા બધા સત્સંગી જ હતા, તો કેરી તોડવા માટે ગયા ને કેરી બધી ભેગી કરી અને પછી છે ને તો એ છોકરાઓ કેરી તોડી તો અને કાપીને અંદર મીઠું મરચું બધું નાખ્યું. પછી નાનો અમથો એક બાળક હતો, એ બાળકે કીધું આપણે ભગવાનને ધરાવ્યા વગર ન ખાવાય. એટલે એ બિચારો કંઈક ઈંટ લેવા માટે કંઈ આમ સાઈડ પર કંઈક ત્યાં હતું તો કે આપણે ભગવાન પેલું પોકેટ કેલેન્ડર જેવું હોય ને એ આપણે મૂકીએ ને ભગવાનને ધરાવીએ. અને એ બિચારો ઈંટ લેવા માટે ગયો ને એમાંથી સાપ નીકળ્યો અને સાપે એને ડંસ માર્યો અને બિચારો ભગવાનને ધરાવતા ધરાવતા એ છોકરો દમવા ગયો. ઓહો, વિચાર કરો. છતાં એની ભગવત હા, નિષ્ઠા એની શ્રેષ્ઠ ભગવત હતી નિષ્ઠા. જ્યારે આ પ્રસંગ મેં સાંભળ્યો મારા આંખમાંથી આંસુ આવી ગયા કે આમ એને થયું કે આપણે રમીએ છીએ ને બધું ખાઈએ છીએ તો આપણે ભગવાનને ધરાવે. બિચારો ઈંટ ખેંચવા માટે ગયો અને ભગવાનને મૂકવું બરાબર, અને ત્યાં એ ઈંટની પાછળ જ પેલો સાપ હશે તો નીકળો ને ડંખ માર્યો. પણ એ છોકરાને થયું કે કંઈ નહીં થાય અને બિચારો ભગવાનને ધરાવતા એ બિચારો ધડી પડ્યો. બોલો કેવી ભક્તિ કહેવાય. એટલે સત્પુરુષે જે વિચરણ કર્યું છે, આપણે વિચરણની જે બધી વાતો કરી તેમાં પરિસ્થિતિ કેવી થતી કે બહુધા પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ સેલવાસ પધારે તો કાં મુંબઈથી આવ્યા હોય અને ક્યાં સુરતથી આવ્યા હોય. હવે મુંબઈમાં જે બધી વ્યવસ્થા હોય એમના માટેની, ઉતારાની કહો કે બધી સંતોની સગવડ કહો, ભગવાન માટેની સગવડ, એનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ સેલવાસની અંદર હોય. અરે એક વખત તો એવું થયું કે તમે ઇલેક્ટ્રિકની વાત કરી ને કે લાઇટ ગઈ ને પાણીનું આમ લઈ જવાનું. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બાથરૂમમાં હતા અને પાણી ગયું અને પાણી ખલાસ થઈ ગયું. લાઇટ ગઈ ને પાણી ખલાસ થઈ ગયું. તો સ્વામી મને એટલે પેલા સેવકે મને જણાવ્યું કે ચિન્મય સ્વામી પાણી નથી આવતું. મેં કહું પાણી તો મેં કહું સ્વામીની ટાંકી તો આપણે ખાસ બનાવી છે, પણ એ જોયું તો એ પણ ખાલી અને મેઇન ટાંકી પણ ખાલી. સ્વામી લગભગ 30 થી 40 મિનિટ એ બાથરૂમમાં બેસી રહ્યા. ટેન્કર પાણીનું આવે અને પાણી ઉપર ચડાવે. હે ઓહો, આવી સ્થિતિ ત્યાં સુધી તો સ્વામીએ રાહ જોઈ અને પાણી ચડ્યું અને પછી સ્વામી નાહ્યા. અને સ્વામી જ્યારે આમ સ્નાન કરીને પૂજા માટે જતા હતા ત્યારે પણ ઉપરથી પેલો પાઇપથી પેલો આમ ટેન્કરથી ચડાવતા હતા. તો સ્વામી કે આ શું? મેં કહ્યું સ્વામી પાણી ટેન્કરમાંથી મંગાવ્યું. તો કે આપણે ત્યાં બોરિંગ નથી? મેં કહ્યું સ્વામી નથી. સ્વામીએ તાત્કાલિક બોરિંગને માટેની વ્યવસ્થા કરાવી ને કે અહીંયા ઇલેક્ટ્રિક નથી તો સ્વામી કે ટ્રાન્સફોર્મર લાવો, અહીંયા અરે પેલો જનરેટર લાવો. તો સ્વામીએ ખાસ મુંબઈ સંતોને કીધું કે ભાઈ અહીંયા જનરેટર લાવો. એટલે સ્વામી આ રીતે મુશ્કેલી બધી વેઠી છે. પરિસ્થિતિમાં પણ વિચરણ કર્યું. અરે રખોલીની અંદર કેવું થયું કે આગલે દિવસે વાવાઝોડું આવ્યો. તમે કીધું ને કે બધા મંડપમાં આમ 30 જણા પેલો થાંભલા પકડી બેઠેલા, એવી સ્થિતિ ત્યાં થઈ. અને આખું આગલે દિવસે વાવાઝોડું એવું આવ્યું, બધા મંડપ નીકળી ગયા. જે પેલો દાળ ને ચોખાના પેલા શું કહેવાય બધા ચૂલા બનાવેલા એમાં પાણી ભરાઈ ગયું, કાદવ કીચડ થઈ ગયું ને પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ. મંડપ બાંધેલો તો બધો ફાટી ગયો. હવે ગામ રખોલી અને આવું દશા થઈ. તો સ્વામી રાત્રે મને કીધું કે ગમે તેમ થાય કાલે આપણે પ્રતિષ્ઠા કરવી છે. ને મેં સ્વામીને વાત કરી કે સ્વામી આપણે કેન્સલ કરીએ. સ્વામી કે ભલા માણસ કેન્સલ થતું હોય, આટલી બધી લોકોએ તૈયાર કરી, આપણે જોવું જ જોઈએ. તો સ્વામી ત્યાં ગયા બરાબર, અને અગવડ સગવડ ઘણી બધી હતી, પણ સ્વામીએ હવે સ્ટેજ ઉપર જે ભવ્યથી ભવ્ય આપણે બધા સ્ટેજો જોયા હોય ને અમે આયોજન પણ એવું કરેલું, પણ હવે આયોજન તો વાવાઝોડામાં તો આયોજન આપણું કંઈ રહે નહીં. હે તો એક ખાલી સામાન્ય એક હરિભક્તોનો પલંગ હતો. એ પલંગ ઉપર ગાદલું નાખ્યું અને પાછળ નાનું એક બેનર બાંધ્યું, પ્રતિષ્ઠાનો ઉત્સવ. અને સ્વામી એકદમ સાદગી રીતે બેઠા. અને લગભગ આ બધું કરતાં કરતાં બધું મોડું થયેલું તો 2 વાગ્યા. પછી લગભગ 7-8 હજાર હરિભક્તો આવેલા. પછી સ્વામીનું પ્રવચન પૂરું, પછી સ્વામી વિવેક સાગર સ્વામીનું પ્રવચન આવતું અને સ્વામીએ મને પૂછ્યું
કે કાર્યક્રમ શું છે. મેં કહ્યું સ્વામી આપના આશીર્વાદ પછી આપણે વિસર્જન કરીશું. તો મેં કહ્યું આ વખતે આપણે હરિભક્તોના પર્સનલી દર્શન રાખતા નથી. સ્વામી કે આ બધા 7,000 આવ્યા તો આપણે એ લોકોને પર્સનલ મળી લઈએ ને આ બધા આદિવાસી ભાઈઓને આપણે મળવાના ક્યારે. તો મેં કહ્યું સ્વામી લગભગ 1:45 જેવું થયું છે ને આ બધું કરતાં આપણે 2:30 વાગી જશે. સ્વામી કે 2:30 વાગે તો વાંધો નહીં. તો કે આપણે એક કામ કરીએ, અહીંયા પાર્ટીશન બનાવીને 2 લાઇનમાં આવે. તો કે હજુ તો વિવેક સગર સ્વામીનું પ્રવચન ચાલે છે અને મારું પ્રવચન ચાલે ત્યાં સુધીમાં વ્યવસ્થા થઈ જાય. એટલે મેં બધી વ્યવસ્થા કરી અને સ્વામી ત્યાં શાંતિથી બધાને મળ્યા, શાંતિથી એકદમ. અને 2:45 વાગે મંદિરે પહોંચ્યા. સેવક સંતો મને કહે કે ચિન્મય સ્વામી આવો કાર્યક્રમ ના કરાય. મેં કહ્યું ભાઈ મારે તો બરાબર હતું પણ સ્વામીએ કીધું એટલે હવે હું શું કરું. તો સ્વામીને એવી હૃદયની ભાવના કે આપણે હરિભક્તોને મળી લઈએ. આ બિચારા એ લોકો ક્યાં આપણે મળવા માટે આવવાના આવશે. છે. અને સ્વામી જે દરકાર કરે ને એ કેવી દરકાર હોય છે. હું જ્યારે ઉત્સવમાં જાઉં ને યોગેશ સ્વામી તો સ્વામી કે ચિન્મય કે હરિભક્તો આવ્યા છે. મેં કહ્યું હા સ્વામી 50-60 હરિભક્તો હશે. તે કે જો સમયનો લાભ તો લેવાનો પણ એ બધા હરિભક્તોને ઉતારા પાગરણ જમવાની વ્યવસ્થા બધી કરવાની. કાયમ સ્વામી યાદ કરાવે. અને એકલ દોકલ પણ હરિભક્ત ગયા હોય ને કે સ્વામી સેલવાસથી આવ્યા છે, કહો સેલવાસથી આવ્યા છે, તો ઘણા બધા હરિભક્તોનો એવો અનુભવ છે કે સ્વામીએ કોઈ સંતને ભલામણ કરી કે આ બિચારા આદિવાસી લોકો આવ્યા છે એ લોકોને જમાડવાની વ્યવસ્થા કરજો, તમે જાતે જજો અને જમાડજો. એક વખત દમણમાં કાર્યક્રમ હતો. એક ઉદ્યોગપતિ હતા, એણે આ રીતના પેલું કંઈક આયોજન કર્યું હતું સભાનું. તો સ્વામી અહીંથી બધા સેલવાસના હરિભક્તોને એમ થયું કે સ્વામી ત્યાં છે તો લગભગ 40-50 નાના બાળકો અને યુવકો ત્યાં દમણ ગયા. હવે સભા પતી ગઈ અને લગભગ 7-1 વાગી ગયેલા સાંજે. હા. અને સ્વામીએ જોયું તો ત્યાં કંઈક જમવાની વ્યવસ્થા પેલા હરિભક્તે અથવા પેલા ઉદ્યોગપતિને એને ખ્યાલ બહાર હોય એટલે એણે કંઈ વ્યવસ્થા કરેલી નહીં. સ્વામીને ખબર પડી કે આ આદિવાસી છોકરા આવ્યા છે એનું શું થશે. એટલે ત્યાં જસભાઈ હતા. એ જસભાઈને સ્વામી બોલાવ્યા વાપીના. અને જસભાઈને કીધું કે જસભાઈ કે તમે એક કામ કરો, તમે નીકળો, મારું પ્રવચન ભલે તમે નહીં સાંભળો, મારા આશીર્વાદ છે જ, પણ તમે જાઓ અને આ 50 છોકરાઓ છે ને એના માટે ખીચડી બનાવી દો. આ બિચારા ભૂખ્યા જશે તો ક્યારે જમશે. તો ખીચડીની વ્યવસ્થા કરાવી અને પછી સ્વામી બધાએ કીધું, બધા સાયકલ પર આવેલા. સેલવાસથી દમણ સુધી. હા, દમણ સાયકલ પર આવેલા. તો સ્વામીએ કીધું કે તમે જસભાઈ તમાકુવાળા છે ને જેપી પંઢરપુરી, એને ત્યાં જઈને જજો અને જમવાની વ્યવસ્થા કરી છે. આજે પણ એ યુવકો બધા યાદ કરે છે. યુવકોને એ વખતે ખબર નહીં હોય કે અમારી ભોજનની અમારી વ્યવસ્થા પ્રમુખ વ્યવસ્થા સાંઈ મહારાજે કરી છે. અરે પરિવર્તન તો તમે કલ્પના કરી શકો. અને સ્વામીએ જે આત્મીયતા દર્શાવી છે, મૂળ આત્મીયતાનો સેતુ એવો એક બંધાયો છે. યુવક આમ આપણે દર્શન કરવા માટે જતા હોય ને તો કૃણાલભાઈ કેવું હોય કે બાપા મારે ત્યાં પધારજો, આપણે આમ એક ફોર્માલિટી કહેવાય. એક યુવકે આવી ફોર્માલિટી કરાયેલી. એના પિતાશ્રી બહુ સત્સંગમાં પાકા અને એ યુવક પણ સત્સંગમાં બહુ દ્રઢ હતો, પણ થોડોક આમ વ્યસનના માર્ગે ચડી ગયેલો. એટલે એણે કીધું કે બાપા મારા ઘરે પણ આવજો. સાહેબ કે હા આવીશું. હવે બાપા સાથે એને કંઈ વાત થઈ હશે, મને કંઈ વ્યવસ્થામાં કંઈ બહુ ખબર નહીં. તો અમારા જે સંસદ સભ્ય મોહનભાઈ ડેલકર, એમને ત્યાં સ્વામીની પધરામણી હતી. અને પછી બીજો કોઈ કાર્યક્રમ મારા લિસ્ટમાં હતો નહીં એટલે હું તો ત્યાંથી સ્વામીને આવી રીતના એસ્કોર્ટ કરીને હું મંદિર આગળ લઈ આવ્યો. તો હું તો ઉતરીને સ્વામીનો કારનો દરવાજો ખોલવા માંડ્યો. સ્વામી કે પેલા અહીંયા ક્યાં આવ્યા કે? મેં કહ્યું સ્વામી પધરામણી પૂરી થઈ ગઈ અને બસ આ કાર્યક્રમ પૂરો, હવે આપણે. સ્વામી કે પધરામણી ક્યાં પૂરી થઈ ગઈ, આપણે પેલાને ત્યાં જવાનું છે ને. મેં કહ્યું કોણ પેલાને ત્યાં? તો કે આપણે પેલા રવિયાભાઈ. મેં કહું હા તો રવિયાભાઈને ત્યાં. મેં કહું એવી તો કંઈ વાત થઈ ને. ના કે એનો પેલો છોકરો કહેવાય ને તે એણે મને કીધું છે આવવાનું, તો મેં હા પાડી છે, તો હમણાં આપણી પાસે ટાઈમ છે તો જઈ આવીએ ને. મેં કહ્યું સ્વામી એ છોકરો તો ત્યાં હતો ને હવે આપણે એનો કેવી રીતે? સ્વામી કે તું સંપર્ક કર. મેં કહ્યું સ્વામી વાર લાગશે, આપણે બીજી વખત કોઈ વખત ગોઠીશું. સ્વામી કે હું કારમાં બેઠો છું. 25 થી 27 મિનિટ મને એક્ઝેક્ટલી ખબર છે, 27 મિનિટ સ્વામી કારમાં બેસી રહ્યા. મેં બધી વ્યવસ્થા કરી અને પેલાને કીધું કે સ્વામી આવે છે. તો એ ભાઈ ગામ બાલદેવી અને એનું ગામ વાઘછીપા. અમે ત્યાં ગયા, અમે એના ઘરે ગયા તો પરિસ્થિતિ કેવી હતી યોગેશ સ્વામી, તમને એમ થાય કે આમાં સ્વામી શું કામ આવતા હશે. એક તો બધા મરઘા બધા અને બધા મરઘાના બધા અઘાર બધા પડેલા, એક નાનું અમથું વાછડું બાંધેલું, એનું છાણ બાણ એના ઓટલા પર બધું પડેલું, અને બધી ગમકી એટલી બધી કે વાત ન પૂછો. અને ત્યાં કંઈ સોફા જેવું હતું ને, એક સોફા હતા એમાં નાગની ફેણ જેવી બધી સ્પ્રિંગ ઊંચી નીચી થતી હતી. એ તો સારું હતું કે મારી પાસે આવી રીતના એક ચારસા જેવું હતું એટલે મેં એ ચારસાને ડબલ કરી
અને સ્વામી જ્યાં બેસે ને ત્યાં એ 4 ઓળું કરીને સ્વામીને બેસાડ્યા. સ્વામી કે પેલા ભાઈ આવે ત્યાં સુધીમાં આપણે તૈયારી તો કરો દીવાબત્તીની. તો ઘરમાં જોઈએ તો દીવાબત્તીનું કંઈ ઠેકાણું નહીં. તો આપણા પેલા યુવકે છે ને ગાદલા હોય ને ગોદડા એમાંથી રૂ ખેંચ્યું રૂ ખેંચ્યું અને પેલા રસોઈમાં બીજું કંઈ હતું નહીં તો પેલું તેલ જમવામાં પેલું તેલ હતું આવડું તે એમાંથી તેલનું ઓળી કે ને પછી એક નાની એમથી ડિબેટ બનાવીને તૈયાર રાખ્યો. અને ત્યાં પેલા હરિભગતને બિચારાને ખબર પડી કે પ્રમુખ સાંઈ મહારાજ આવ્યા. રવિયાભાઈ તો બહુ પાકા સત્સંગી, તો દોડતા આવ્યા એનો કાદવવાળા પગ, એ તો બિચારા કાદવવાળા પગ ધોવાના પણ ભૂલી ગયા ને બાપાના ચરણોમાં આવી ગયા, હાથ પણ કાદવવાળા. તે સ્વામીને જય સ્વામી બાપા તમે મારા પર બહુ કરુણા કરી. સ્વામી ત્યાં લગભગ 45 મિનિટ બેઠા પેલા મહાશય આવે ત્યાં સુધી. પછી ત્યાંથી એક બાજુમાં એક હરિભગત હતા ગુલાબભાઈ, એને ત્યાં કે બાપા મારું ઘર. મેં કહ્યું કે ગુલાબભાઈ કાર્યક્રમ બધો ફિટ થઈ ગયો ને બાપાને મોડું થઈ ગયું. એ કે બાપા બાજુમાં જ છે. સાંઈ કે હવે બિચારાનો બાજુમાં તો આપણે જઈ આવે ને. તો એણે કંઈ તૈયારી કંઈ કરેલી, પેલી ગોદરેજની પેલી ખુરશી આવે ને પતરાની, એ ખુરશી પર ભગવાનને બેસાડ્યા, બરાબર ને. એક સ્ટૂલ હતું, એ લાકડાનું સ્ટૂલ ઊંચું, એના પર ભગવાનને બેસાડ્યા અને સ્વામી એ ગોદરેજની ખુરશી પર બેઠા. તે ગોદરેજની ખુરશી એક બાજુથી નમી ગયેલી, તો સ્વામી ત્યાં એકવાર બેઠા અને પડી જાય એવું હતું, એટલે સ્વામી ઊભા રહ્યા અને પછી પેલાને આશીર્વાદ આપ્યા. ત્યાં પણ 7-1 મિનિટ બેઠા, ઊભા રહ્યા અને આશીર્વાદ આપ્યા. એટલે સ્વામી કોઈ પણ આદિવાસી હોય કે ઉજ્જડ હોય પણ એમને મન તો એમના મન તો બધા બધા સરખા છે. એમને કોઈ દિવસ અને એવો સૌથી મોટું આ વિચરણનો લાભ આપણા વિસ્તારને થયો તો એ છે બધા મંદિરો. આ વિસ્તારની અંદર મંદિર બનાવવું આવો તો વિચાર આવે જ નહીં. જે આપણે પૂર્વે બધી વાત કરી કે કેવી પરિસ્થિતિ હતી અને એમાં સ્વામીએ મંદિર બનાવ્યા, તો એ મંદિરને વિશેથી આપણને શું લાભ થયો? હવે કૃણાલભાઈ તમે જુઓ મંદિરોની વાત, તો આ મંદિરો કેવા થયા એ તો મોટો એક ઇતિહાસ છે. પણ 71થી સ્વામી ધામમાં ગયા એટલે વિચરણ પૂરું આમ બંધ થયું તે પહેલાં સ્વામી 25 થી 26 વખત ખાલી સેલવાસમાં આવ્યા છે. કેન યુ બિલીવ ધીસ? ધીસ ઇઝ જસ્ટ આટલો છેવાડાનું ગામ ને છેવાડાનો વિસ્તાર અને કહેવાય એમ તો. પાછા ગામડે ગામડે ગયા છે અને મંદિરોના નિર્માણ કર્યા. તમારે ત્યાં તો કુટીર મંદિરો કેટલા બધા બનાવ્યા છે. કુણાલભાઈ અમારે ત્યાં મંદિરો થયા, પણ અમારા તાપી જિલ્લામાં કોઈ જગ્યાએ મંદિર નથી. ને હનુમાનજી મંદિર ને માતાજીનું મંદિર, કોઈ જગ્યાએ ગણપતિનું મંદિર નથી. તાપી કોઈ જિલ્લામાં દેવી દેવતાના કોઈ મંદિર જગ્યાએ જ નથી. એવા અમે કોઈને ઘરે પધરામણી કરી આદિવાસી ભાઈને ત્યાં, તો એના ઘરમાં કોઈ ભગવાનનો ફોટો જ ના હોય. પછી પધરામણી કરે, શું કરવાનું પૂછે ભાઈ ઈંટો છે તો ઈંટો શોધી લાવે, કાં તો પાટલો શોધવાનો. પછી અમારે ગાડીમાં તો પંચમૂર્તિ તૈયાર જ હોય, પેપર પાથરી દેવાનો. ઈંટો લાવે કે પાટલો લાવે તો એક ખૂણામાં વ્યવસ્થિત જગ્યા સાફ સફાઈ કરવાની, એ આપણે જાતે જ કરવાની, તો ખબર ના આવે. આપણે જાતે સાફ કરી ઈંટો પધરાવવાની, 2 ઈંટો, અને એમાં પેપર પાથરવાનો અને એમાં ગુરુ પધરાવવાનો. પછી દિવેટ તો એને ખબર ના હોય, આરતી પણ ખબર ના હોય, એટલે આરતી અમારી પાસે જ હોય. એટલે આરતી હોય એટલે બધું ઓલ ઇન બધું આપણે જ લઈને બધું રાખવાનું. પછી આપણે નિયમ આપવાનો, રોજ તારે દીવો પ્રગટાવવાનો અને 11 વાર સ્વામિનારાયણ સાનું નામ બોલી પછી આપણે ઘરનું કામકાજ કરવાનું. તેવી રીતે ઘરે ઘરે ગામડે ઝૂંપડે પધરામણી કરી. તો અત્યારે 40 કરતાં વધારે મંદિરો થયા, હરિમંદિરો થયા, કુટીર મંદિરો, હરિમંદિરો જે ગણો તે. અત્યારે તમને વાત કરું આદિવાસી ભાઈઓમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે. તમને વાત કરું, જે લોકો મરઘી મારતા હતા એ લોકો સામાન્ય કહેવાય. મરઘી મારવે તો સામાન્ય, એને કઈ સોચ નહીં, એને નોર્મલ પ્રેક્ટિસ, શાક સુધારીએ એમ. સ્વાભાવિક ગુણ કહેવાય. સ્વાભાવિક જેમ આપણે નોર્મલ પ્રેક્ટિસ. હવા આપણે જેમ સ્વાભાવિક લે એમ મરઘી મારવે એને સ્વાભાવિક ગુણ કહેવાય. ચોરી કરવી એ સ્વાભાવિક ગુણ કહેવાય. પણ જે લોકોને સત્સંગ થયો, તો સત્સંગ થયા પછી આ તો મારવાનું બંધ, એટલું જ નહીં, આજે લોકો મરઘી પણ પાળતા નથી. અચ્છા, ઘરે જે એનો ઉછેર હા, કરે કડી તો લઈને એનો ઉપર ઘર ચાલતો. ઇવન અમારા ડ્રાઈવર ભાઈ છે અહીંયા આવ્યા છે. તમે રવિભાઈની વાત કરો. રવિભાઈની વાત કરું. હવે રવિભાઈ છે, લગભગ વર્ષો તે પોતે મરઘા પાડે, પછી બકરા ઉછેરે, એના ઉપર તેનું ઘર ચાલે. પણ છેલ્લા 20 વર્ષથી આજીવિકા એના ઉપર તેનું ઘર ચાલે. અને મરઘા વેચવાના, પછી 100-200 રૂપિયા મરઘા વેચવાના, એના ઉપર જ ઘર ચાલે. બીજું કોઈ આવક નહીં, ગામડામાં કોઈ ખેતી નહીં, પાછું પાણી મળે નહીં, એના ઉપર જ ઘર ચાલે. તો અમારા ડ્રાઈવર ભાઈ છે, લગભગ વર્ષોથી પોતે મરઘા મારતા હતા, પછી ઉછેરવાનું, બકરા ઉછેરવાનું, એના ઉપર જ ઘર ચાલે. પણ જ્યારે સત્સંગનો યોગ થયો અને મંદિરમાં એને નોકરી મળી ગઈ, તો સ્ટાર્ટિંગમાં 20 રૂપિયા પગાર હતો. એ 20 રૂપિયા કરતાં જ્યારે 12,000 કરતાં પહોંચી ગયો. અને મારવાનું તો સદર તો બંધ જ થઈ ગયું, પણ પાડવાનું પણ બંધ થઈ ગયું. અને હમણાં એમના લગ્ન થયા તો એ તો બધા ખાવા પીવા જ હતા,
તો સદંતર બંધ થઈ ગયું. એટલું જ નહીં, અત્યારે આદિવાસીઓ ભાઈઓમાં એટલું પરિવર્તન આવ્યું છે. મંદિરો થયા તો જેટલા બધા મંદિરો થયા બધા મારવાવાળા હતા, ખાવા પીવાળા બધા જ, પણ એ લોકોએ પોતાની જમીન આપી અને મંદિરના પૂજારી પણ એ લોકો છે પાછા. અધર્મનું કાર્ય જે કરતા હતા હા. એ ધર્મનું કાર્ય હા, એ કરવા આજે થઈ ગયા. ધર્મનું કાર્ય કરતા જેટલા થઈ બધા ગયા. મંદિરો થયા મંદિરના બધા જ પૂજારી એ લોકો જ છે પાછા. એટલું જ નહીં, અત્યારે તમને વિશ્વાસ નહીં આવે, અત્યારે અમારે અહીંયા મંદિરનો પાટોત્સવ હોય તો કંઈક પાટોત્સવ હોય કે શ્રાવણ મહિનો હોય તો સંતોની રસોઈ બનાવવા માટે આદિવાસી ભાઈઓ જ આવે પાછા. ઓહોહો. કેરીના પાણીમાં રસોઈ એ જ બનાવે છે. મોટા હવે મોટા તમે વિચાર કરો કે કેવું કેવી પરિવર્તન. પરિસ્થિતિ હતી. આજે અને આ હમણાં સત્સંગ સેલવાસમાં મળ્યો. છે ને તો લગભગ 35-37 જેટલા મને એક્ઝેક્ટલી આંકડો ખબર નથી પણ 35-37 જેટલા હરિમંદિરો અને કુટીર મંદિરો છે. હવે કુટીર મંદિરનો પ્રભાવ કેવો એ આપણે કલ્પના ન કરી શકાય કે હવે તો એ તો બધું તો સામાન્ય થઈ ગયું કે હવે માંસ ને દારૂ ને વ્યસન તો એનાથી તો દૂર જ રહેવાનું. પણ હવે એ લોકો સમાજની જે બદીઓ છે ને એ લોકોના દાખલા તરીકે ધોળી સમાજ હોય કે કોકણી સમાજ કે વારલી સમાજ હોય તો હવે સત્સંગનો રંગ લાગ્યો. એણે પ્રમુખ સાંઈ મહારાજનો મહંત સાંઈ મહારાજનો બધા સંતોનો યોગ થયો એટલે એ લોકોમાં કેવું પરિવર્તન આવ્યું કૃણાલભાઈ કે હવે એ લોકો ઘણા તો પ્રતિષ્ઠિત છે ધોળિયા સમાજના, વાલી સમાજ, કોકણી સમાજના અથવા તો એવા કાર્યકરો છે. તો એ લોકોએ હવે એ લોકોના સમાજની અંદર એ લોકોએ જે બધી કુપ્રથાઓ હતી ને એ કુપ્રથા દૂર કરી. આ સૌથી મોટું સમાજની એક બહુ મોટી સેવા પોઝિટિવ થઈ. સાઈડ. હમણાં આ લોકો તમે જુઓ કે કોઈ પણ આદિવાસીના લગ્નની અંદર બરાબર ઓછામાં ઓછો નહીં તો 1.5 લાખ રૂપિયાનો દારૂ પીવાય. એમના માટે એક પ્રથા જ છે આ. પ્રથા છે ને તમે દારૂ તમે મેં આગળ વાત કરી ને કે આપણે ઘરે જઈએ એટલે તમને તાળી કે દારૂ પીવડાવવાનું તો જ એ આતિથ્ય કહેવાય. દેટ ઇઝ ધ ફોર્માલિટી. હા. પણ ધીસ પીપલ નેવર બોધર્ડ અબાઉટ. એ લોકો હમણાં લગ્ન થાય સામાન્ય રીતે તો લગ્નની અંદર 1.5-2 લાખ રૂપિયાનો દારૂ તો પીવડાવી જ દે અને દારૂ ન પીવડાવે ને તો લગ્ન કર્યા ના કહેવાય. આવા છે. તો હવે જ્યારે એ લોકોના સમાજમાં દારૂ બંધી કરાવી અને એક નિયમ બનાવો, અહીંયા આપણે વેલુગામ આપટી બાજુ બધા આપણા કાર્યકરો છે સત્સંગી બધા એ નિયમ બનાવ્યો છે કે જે કોઈ લગ્નની અંદર દારૂ લાવશે 5,000 રૂપિયા દંડ. વાહ. હવે આવો જે વિચાર આવો ને હા. ભલે કદાચ એનું પરિપાલન થાય ન થાય પ્રયત્ન કરે છે લોકો પણ એનાથી ઘણો બધો ફેર પડ્યો. પણ આવો એક વિચાર આવ્યો કે ભાઈ આપણો ખોટો આવી રીતના પૈસો અંદર જાય છે. આ મંદિરનું પરિવર્તન. હા, મંદિર સત્સંગ મળ્યો એમને. હા. સત્પુરુષનો યોગ થયો, સંસ્થાના સાથે જોડાણ થયું તો એને લઈને આ વિચાર એમના મનની અંદર આવ્યો કે આ એક બધી અત્યારે એક સમાજની અંદર છે એ કાઢવાની એને દૂર છે. કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ થઈએ. બધા માંસ ને દારૂ પીવાનું તો હવે ગયું જ પણ હજુ બીજા સમાજની અંદર આવા નિયમો છે, આવા કુપ્રથા. નિયમો તો ઠીક છે, કુપ્રથા એ કુપ્રથાને માટે આ લોકોએ આટલો બધો પુરુષાર્થ કર્યો છે. અને એને લીધે હું તમને કહું અહીંયા વાઘચીપા ગામ છે તો ત્યાં બધા રોહિતભાઈઓ છે, ચમારભાઈઓ છે. હવે એ લોકો તો બિચારા વંશ પરંપરાગતથી એ લોકો ચામડાનો ધંધો કરતા બરાબર એટલે એ લોકોના માટે તો એ સહજ છે. પણ આજે આખું તમે વાઘચીપા આજે પણ તમે જાઓ તો રોહિતવાસની અંદર બધાના ઘરે ભગવાનના મંદિરો બની ગયા અને સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી જીવન જીવે છે. એટલે આ વિસ્તારની અંદર બધે મંદિરો થયા. એ મંદિરો ખાલી ઈંટ પથ્થરના નહીં ના, પણ એને લઈને ચૈતન્ય મંદિરો પણ એટલા બધા ઊભા થયા. તમને હું એક પ્રસંગ કહું, આપને કદાચ ખ્યાલ હશે કે એક ઉદ્યોગપતિ છે ને પ્રમુખ સાંઈ મહારાજને ત્યાં મુંબઈ મળવા માટે આવ્યા અને સ્વામી એમને પૂછ્યું કે સ્વામી કે શું કરો છો? સામાન્ય આમ કેઝ્યુઅલી બધી વાત ચાલતી હતી તો કે સ્વામી સેલવાસ દાદરાનગર હવેલીમાં અમારે એક ફેક્ટરી છે. એટલે સ્વામી એકદમ અચાનક બોલ્યા કે અમારે પણ એક ફેક્ટરી છે. ફેક્ટરી છે. તો પેલા તો ઉદ્યોગપતિ હતા એને થયું કે મેં તો કંઈ સ્વામિનારાયણની કોઈ ફેક્ટરી તો જોઈ નથી. તો એને આશ્ચર્ય હતું કે કઈ ફેક્ટરી? સાંઈ કે માણસ બનાવવાની ફેક્ટરી એ કે અમારું સેલવાસમાં મંદિર છે એમાં અમે માણસ બનાવીએ છીએ. માણસને માણસ બનાવવો. પેલા ચિંતકે વાત કરી ને હા. કે માણસ છે ને તે આકાશમાં પક્ષીઓની જેમ ઉડતા શીખ્યો, માછલીની જેમ તરતા શીખ્યો પણ માણસની જેમ ચાલતા પૃથ્વી પર શીખ્યો નહીં. એ જે માણસ બનાવવાની ફેક્ટરી છે ને એ પ્રમુખ સાંઈ મહારાજનું વિઝન છે. એક તત્વચિંતક હતા. એક વખત દિવસમાં ફાણસ લઈને નીકળ્યા હતા. આમ આપણે સોક્રેટિસના પેલા શિષ્ય ડાયોજેનિસ. ગાયજનિસ. તો એમને રસ્તામાં કોક મળ્યું અને પૂછ્યું કે અલા દિવસમાં તમે ફણસ લઈને કેમ નીકળ્યા છો?
તો કે હું જેને પૂછું છું બધા એમ જ કહે છે કે હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, હું ફલાણો છું, હું માણસ છું એવું કોઈ કહેતું જ નથી. વાત તો સાચી. માણસ બનાવવાની ફેક્ટરી, જો આ વિચાર એક ઉજ્જવળ વિચાર એ પ્રમુખ એટલે સ્વામી સ્વામી જીવનમાં મંદિર છે ને, મંદિર સ્વામી કઈ દ્રષ્ટિએ જોઈ છે કે ત્યાં એમાં માણસાય આવે. હા. આપણા ઉપનિષદોમાં કીધું છે કે મનુર્ભવ. મનુર્ભવ. હા, હા, મનુર્ભવ એટલે માણસ થાવ. તો આપણે બધા માણસ તો છે જ, પણ માણસ ક્યારે બને? જ્યારે એની અંદર માણસાય આવે ત્યારે. મનુષ્ય ધર્મ પાડે જ્યારે, ત્યારે તો એનામાં એ જે મનુષ્યનો માણસાઈ, સાર્થકતા એ થતી પ્રમુખ હોય સ્વામી છે. મહારાજ જે માણસાઈ લાવ્યા છે, અને આજે તમે વિચાર કરો કે કેવા પરિવર્તન આવે છે. વ્યસન મુક્ત તો થયા, પણ આમ એ લોકોમાં પરિવર્તન એટલે કેવું પરિવર્તન આપણે કલ્પના ન કરી શકાય. જે દરરોજ માછલા અને મરઘા કાપતા હોય એ લોકોને તમે કીધું નોર્મલ પ્રેક્ટિસ કહેવાય, એ લોકોને એ પાપ કહેવાય જ નહીં. આજે એ છોકરાઓ મોટરસાઇકલ ચલાવતા હોય કે સાયકલ ચલાવતા હોય અને ચોમાસાના સિઝનમાં કોઈ દેડકો વચ્ચે આવી જાય ને, તો બિચારો મંદિરમાં આવીને કહે કે સ્વામી આજે મારી એને સાયકલ પ્રાયશ્ચિત નીચે, કરવાની ભાવના મારે સાયકલ નીચે એક દેડકો મરી ગયો. વાહ. બોલો, એને વિચાર એક કરો. પ્રાયશ્ચિતનો ભાવ એના મનની અંદર પ્રગટ્યો. આ સત્સંગની એને ફળશ્રુતિ મળી. હું તમને એક બીજો પ્રસંગ કહું, એ મને મારા જીવનમાં બહુ સ્પર્શ કરી ગયો. આપણી અહીંયા સ્કૂલ છે, આપણે સ્કૂલની વાત કરીશું, હા. એ સ્પર્શ કરવા જેવો છે વિષય. તો આપણી સ્કૂલ છે, એમાં આદિવાસી ભાઈઓ પણ ભણે છે ને બીજા પણ ભણે છે, પણ બાળકોને મનોરંજન થાય ને એના માટે મેં શું કરેલું કે સ્કૂલનું વચ્ચેનો જે આમ વિસ્તાર છે ને, એની અંદર મેં આખું એક પક્ષી ઘર બનાવેલું. એટલે બાળકોને આમ આનંદ આવે, લીલા પીળા બધા પક્ષીઓ હોય, કિલકિલાટ કરતા હોય, મજા આવે. એક આદિવાસી યુવક મસાટનો છે, એનું નામ કૈલાસ. આજે તો બહુ સુખી સંપન્ન છોકરો છે, પણ એ નાનો હતો ત્યારે એ આમ ત્યાં આવ્યો. પછી એને મારી સાથે હેત, એટલે મેં એને બધું બતાવ્યું. પછી મેં કહું આ પક્ષીઓ કેવા લાગે છે, ફાઇન લાગે છે ને, તને ગમે છે? નાનો આમ તો છોકરો, તો આમ મારી સામે આમ જોયા કરે, પક્ષીઓની સામે જોઈ. પછી મેં કહ્યું તને ગમ્યું કે નહીં? તે કે સ્વામી સારું છે. તો એ કે મને એમ વિચાર આવે છે કે આ પક્ષીઓ છે એ તો બિચારા આકાશમાં ઉડતા હોય અને કેટલો બધો આનંદ કિલો કરતા હોય, એના માટે આકાશ કેવડું મોટું હોય, અને આપણે આપણા આનંદને માટે આને પક્ષી ઘરમાં કરી દીધા તો એ લોકો બિચારા ઉડી પણ ન શકે ને કરી ન શકે. એટલે એ લોકોને જોઈને મને મૂંઝવણ થાય છે. આ એક જીવદયાનો વિચાર આવ્યો. તમે નહીં માનો કૃણાલભાઈ, જ્યારે સાંજ થઈ ને ત્યારે મેં પક્ષીનું બાણું, જે પેલો ગેટ હતો ને એ પિંજરાનું બાણું ખોલી નાખ્યું ને બધા પક્ષીઓને બિચારાને બહાર કાઢ્યા. તો એ પક્ષીઓ ઘણા વખતથી અંદર પાંજરામાં હતા ને તો બિચારા પાંખ પણ ખોલી નહોતા શકતા, અને પછી જેમ તેમ કરીને એના પર પાણી નાખ્યું ને એમ ઉડી જાય, અને એ લોકો આમ ઝાડ ઉપર બેઠા ત્યાં સુધી મને આમ હું જોયા કરતો હતો કે બિચારા પક્ષીઓ. આ એક આદિવાસી છોકરાને વિચાર આવ્યો કે આ પક્ષીઓને પણ આવી મુશ્કેલી પડતી હશે તો આપણે એને ક્યાં સમય પેલો હતો કે જ્યારે એ પક્ષીઓ મારીને જીવન નિર્વાહ કરતા હતા, અને એ પક્ષીઓ પર આટલી દયા એ લોકો હા, ખાઈ અને શકે. એ જ દયા આ સત્સંગની ફળશ્રુતિ આપણને. હવે હું તમને કહું ને કે અમારે એક તમે કીધું આવો એક પ્રસંગ બન્યો. જનમંગલ સ્વામી આવ્યા હતા, એટલે મેં બેઠા હતા, બે જણા સંતો ગોષ્ઠી કરતા હતા. ત્યાં અમારે ગૌશાળા છે, તો ગૌશાળામાં ગાયને બચ્ચું થયેલું, 2-1 મહિના થઈ ગયા હતા. તો અમારો આદિવાસી વીરસિંહ કરીને ગૌશાળા સાચવતો હતો, એ ત્યાં આવ્યો રૂમમાં સીધો, અને આવીને મને સીધું બોલ્યો. હવે એની ભાષા જનમંગલ સાહેબ સમજ્યા નહીં, એટલે પછી મને બોલ્યો, એટલે મેં કીધું લઈ જા, વાંધો નહીં. એટલે એ ગયો ને, એટલે મને જનમંગલ સ્વામી પૂછ્યું, મને કે હું વાત કરતો હતો, શું લઈ જવાની વાત કરી તમે? મેં કોઈ એવું કહેતો હતો કે ગાયનું બચ્ચું થયું ને એને 2 મહિના થઈ ગયા છે, એટલે એને નવડાવી ધોડાઈ દીધું છે, તો કે હવે ભગવાનના દર્શન કરવા લઈ જાઓ મંદિરમાં ઉપર એમ. ઓહો. તે જનમંગલ સ્વામી તો એટલું બધું હસ્યા, મને કહે કે આપણે ગૌશાળા તો બધા મંદિરમાં છે, એમાં ગોવાળો પણ છે, કે આવો ફળદ્રુપ વિચાર, અને કે આ આદિવાસીને આવો વિચાર આવે જુઓ કે સ્વામી ક્યાંથી ક્યાં લઈ ગયા એમ. આ મંદિરનો મંદિરનો પ્રભાવ કેટલો બધો પ્રભાવ છે.